ભાગમાં જતા રહો. જાતિઓ જો 146 આવે છે તો ખાલી અને ખાલી 10 થી 15 જ્ઞાતિઓને જ કેમ 80% લાભ મળી રહ્યો? બીજી નાની મોટી જ્ઞાતિઓને તમને જોવા મળશે, એકાદ અધિકારી જોવા મળશે, એકાદ કર્મચારી જોવા મળશે, કે ના નથી પાડતો, પણ 10 જ્ઞાતિઓ જેમની સંખ્યા ઓબીસી ની 15% નહીં હોય, 80% અનામતનો લાભ લે. 80%. પછી એ નોકરી હોય કે પછી કોલેજમાં એડમિશન હોય, ડોક્ટરો એ જ જોવા મળશે, એન્જિનિયર એ જ જોવા મળશે, અધિકારીઓ એ જોવા મળશે, બધું એ જ જોવા મળશે. તો મારો પ્રશ્ન એ છે કે ઠાકોર સમાજ, કોળી સમાજ, નાઈ, બરોબર, એના પછી તમે જોવા જો રાવળ, દેવી પૂજા, વણજારા, નટ, બજણિયા, ડફેર, એના પછી ફકીર આવશે, પછી આપણા ખારવા આવશે, વાદી આવશે, આ બધા જ્ઞાતિઓ, પછી આ સલાટ, વાસપુડી, આ બધા જ્ઞાતિઓ કે જેમનું અસ્તિત્વ તમે એમ કહી શકો સરકારી નોકરી કે સારી કોલેજમાં ના બરોબર. તો એનું કારણ શું? એનું કારણ એ છે કે તમે ઓબીસી તો કરી રહ્યા છો, પણ ઓબીસી ના અંદર એક સમૃદ્ધ, એક વિકસિત વર્ગ પેદા થઈ ગયો છે કે જેનું રહેવાનું, જેના ધંધા